પૈસા તો મારે કમાવા છે પણ કરું હું પણ તમને ના સુધી કોઈ સારું કહેવા વાળું મળ્યું નહીં, સારું કહેવા વાળું. આ પેલું કીધી એ જ કરીએ આપણે. કશું વાંધો નહીં, ચાલુ કરો. આ પૈસા હું 3 વાર ગણ્યા છે. હા 1.5 લાખ જ છે, બીજા 50,000 જ્યાં છો. ચિકન કેટલા ગોટાળા કર્યા છે તમે? આટલી જોડો ફટાફટ બહાર નીકળો. થોડું તો વિચાર. વિચારો, તમે વિચાર્યું નહીં જરાય? શેઠાણી કાળુજી બોલો. કહું જે મને કોમ હોય ને એ મને કહી દો એટલે હું પૂરું કરી નાખું બધું. કોમ તો હું તમને સમજાવું, પણ એના પહેલા મારે તમને કાળુજી એક વાત કહેવી. હા બોલો. તો તમારા શેઠ હતા ને, એટલે તમારા શેઠ બધું સાચવી લેતા હતા, સંભાળી લેતા હતા. તમે હું કોમ કરો છો નહીં કરતા એ બધું એ જોઈ લેતા હતા. મારે કોઈ જોવાની તકલીફ પડતી નથી, બરાબર? હવે તમારા શેઠ રહ્યા નહીં એટલે તમે જે રીતે કોમ કરતા હતા અત્યાર સુધી એ રીતે જ પૂરી નિષ્ઠાથી પ્રામાણિકતાથી કોમ કરજો, બરાબર? તમારી ઈમાનદારી ભૂલતા નહીં. શેઠવાણી તમે તો કહેવાનું નહીં આવું. જેને મારા રોટલો ખાવાની આમ તાકાત નથી ને રોટલો કમાવાની કહું મને કોઈ આમ રૂપિયો હાલવા તૈયાર નતું, કોઈ રોટલો ખવડાવવા તૈયાર નતું. તને શેઠે મને વખત લાયા રહ્યા અને મારું ભરણ પોષણ એને કર્યું, મારું ઘરનું એ પૂરું કરી. હું ગમે તે થાય મારા પ્રાણ જતા હશે ને પણ હું કદી આ ઋણ નહીં ભૂલું કદી. એ તો વિશ્વાસ છે તમારા ઉપર. બસ એ રીતે ઈમાનદારીથી જ કોમ કરતા રહેજો. તમે એક કોમ કરો, તમે ખેતરમાં જે કોમ બાકી હોય ને ખેતરમાં કોમ પતાઈ ગયો. હા તે કશો વાંધો નહીં. હું જવું તા. હા હા હા. અને કાળુજી વાત સાંભળજો. પેલા ફૂલજી જો મળે ને રસ્તામાં તો મોકલજો ઘેર. મારા સાઈટ ઉપર જવું ને તે લેતા જઈને ગાડી. હા તે કશો નહીં. બીજું કોઈ કામ? ના, તમે કોમ પતાઈ દેજો જે ભાઈ. મોડું થશે અમારા સાઈટ ઉપર જઈશું. હા. આવી ગયો ને તો શેઠવાણી બોલાવતો હતો. હા તો એ જ જઉં છું. આ થોડું લેટ પડે તો એટલે આ તો ટાઈમ સર આવી જવું પાછું. તું જઈને આવ? હું જઈને આવ્યો ખેતરમાં જાઉં. અરે કોમ પતાવી દેજો જોડે. હાલો મળી લેજો. શેઠવાણી ઓ શેઠવાણી. હા, ફૂલજી આયા? આવો આવ્યો. લેડો ફટાફટ ગાડી કાઢો. નમસ્તે. નમસ્તે. હેડો ગાડી કાઢો ફટાફટ. ગાડી તો તૈયાર જ છે. હેડો સાઈટ ઉપર જવું ને એટલે. ગાડી તો જવાનું. હા. હાલો. હા. જવા દો. કટકાઈ હેડો પાછા તાણ હું જો પેલા બેન નહીં આયા રજા પાડી છે કશું વાંધો નહીં પાવડું ને પેલું બધું લઈને આ હરખું કરી દે પેલા કમ્પ્લીટ. હા આ કલર વાળો કાલ આવી જશે કલર મારી દેજે પેલા તમે આ જે છે ને હરખું કરી નાખો બે જણા ઢગલા. હા ઢગલા અને પેલા સ્ટાઇલ વાળો કાલ આવવાનો એટલે એને રોડો બોળો જે જુઓ નાખી દેજો.
એના પછી હું કોમ કરી આ તો બતાવો ખટકાઈ પતાવડો જોડો પાવન કો દે બિલકુલ જોડો પીલીઓ જોડો હા કે તમે ખાઈ ચાલુ કરીએ થોડું ખાવું જા ખાઈ લે દે વધો નહીં પણ ખટકો રાખજો હું કહું છું હા પથ્થર છે ગારે એ પથ્થર ખાલી પેલ બાજુ મૂકી દો પછી તમે તાર ખાવું જ ખાઈ લે વધો નહીં હો ખાલી પેલા પથ્થરા રહ્યા ને એ તુરંત સાઈડમાં મેલ દો હો નહીં આવવાના પેલા બે કશું વધુ હા નવીનજી કેટલો કોમ પહોંચી હા કેથાણી આવો કેટલું બાકી એવા મંદિર બધું કમ્પ્લીટ થઈ ગયું છે કલર કોમ બાકી છે ઉપર અને આ નેસર પથરા મારવાના એ જ. અને આ છોકરાને કીધું છે ત્યાં હરખું કરી દે એટલે યુવાનો કહી દેજો ને જે પૈસાનો વ્યવહાર હોય લઈ લેજો પછી હા ને બાકીનું બરાબર હા શેઠવાની હા આ તો પતી જશે 2 દાડો 2-4 દાડો કોમ પતી જશે પાછળ કોઈ કોમ નહીં નહીં બીજું કોઈ બીજું કોઈ કોમ જ નહીં મળ્યું સિઝન એવી છે કે એટલે આ તો આપણા જે પેલા જૂના કોન્ટેક્ટો છે એમને ફોન બંધ કરો એમના જોડે વાતચીત કરીને ગ્રુપમાં નાખો હા તો કોમ મળશે ને હા ગ્રુપમાં નાખો એટલે હું કોમ મળતું રહે એ સંપર્કો જોડતા રહો તો કોમ મળશે હા એ તો હું કહેતો જ વાતચીત રહું કરો કોન્ટેક્ટમાં એટલે નવો કોઈ કોન્ટ્રાક્ટ આવે આપણે ના ના કહું આટલું બસ પતી જાય 2-4 તો અમને ચાલુ જ રાખ્યું છે એમ તો કહેવાનું તો બધો જેમ જેમ વાય સમાચારમાં લઈને કોમ લેતા રહીશું જોતા હતો નહીં મુનિમજી કોઈ કહેવાનું મુનિમજી અરે બોલો હું જ છું મુનિમજી બોલો મંદિર સારું બનાવ્યું છે અમારે જેવું સંતોષપૂર્વક કામ કરીને આલવાનું ગ્રાહકને અને મંદિર આ ટકાટક બની ગયું ખાલી આ 4 દાડો કોમ રેડી થઈ જાય પછી તમે જોજો ઉઠાવાળા મંદિર ખાલી આમ પણથી જુઓ ખાલી આમ મંદિર કેવું દેખાય આમ જોઈને જ આવ્યો અમારા ગામમાં વાવા થતી હતી તમારી હા એ ફલાણા ગામમાં કેવું મંદિર બનાવ્યું છે એટલે હું અમે ઘણા મંદિર બનાવી દીધા 40-50 લાખ સુધીના મંદિર બનાવી દીધા હા એ અમારા ગામમાં એ મંદિર બનાવવાનું એ આ કોન્ટ્રાક્ટ ચાલવા જાય ખરા ટાઈમે આયા હો હે હા આ મારે શેઠવાણી છે વાત કરી લ્યો નમસ્તે મારે આવું મંદિર બનાવવું છે મંદિર બનાવવું છે યા તે જોઈ લો આ પ્રમાણેનું અમારું કામકાજ થાય છે કોમમાં જોવું નહીં પડે કોમમાં તો જોઈ લીધું વ્યવસ્થિત બધું કમ્પ્લીટ છે કોમ ભાવ ચાલે છે 2000 રૂપિયા ફૂટ યા હવ ફૂટના 2000 થાય તમારે કેવું મંદિર બનાવવાનું આમ જીવન ઓનાથી ક્યાં જ મોટું હશે હા આવું જ મંદિર ઓનાઈ ક્યાં જ મોટું હશે ઓનાથી મોટું યા છે તો વાંધો નહીં જો આવું મંદિર બનાવવાનું હોય યા તો 2000 રૂપિયા થાય ફૂટે તમારે મોટું બનાવવાનું છે મંદિર એટલે સમજીને થોડા 200-300 ઓછા આવજો વાંધો નહીં એ તો હું એક કામ કરો અમારા ગામમાં મીટિંગ કરું બધાને ભેગા કરીને વાત કરી પછી તમને સમાચાર મોકલાવું હા તે જે હોય અમારા મુનિમજીને કોન્ટેક્ટ કરી લેજો એડવાન્સ ચાલુ ને એટલે પછી તમારું કામ ચાલુ કરી દેજો નામ હું મારું નામ ગટુજી ગટુજી. સરપંચ છું ગામનો સરપંચ જો તમે તાર મીટિંગ કરો Yeah. અને એવું લાગે તો મને મીટિંગમાં બોલાવજો હા હારું. કશું વાંધો નહીં તમે તાર કયો અને આખું આરસનું બનાવો આખું આરસનું બનાવી દેવી સરપંચ હો હારું વાંધો નહીં. હારું. હારું. મુનિમજી હા બધું હાચવી લેજો ને અમને સંપર્કમાં રહેજો હા તો સંપર્કમાં નંબર લઈ લઉં બાજુના ગામના લાગે હા હા હેડો. બોલે ખાવા હા જો ખાઈ આવો ખાઈને આવીને કરો હા કાળુજી શેઠવાણી બોલો તમારે આજે ફોન કરવું પડશે હા બોલો સાઈટ ઉપર જવું પડશે તમારે જઈને જો કામકાજ જેવું થાય મારા જ જવા છે ને મારી તબિયત હારી નહીં નકર હું જતી આવતી શું થયું કશું ને આ તાવ ને માથું ને ચક્કર ને એવું બધું કોઈ જાજુ એવું નહીં હું તે હેરો દવાખાનું લઈ જાઉં હેરો ના ના કાળુજી એવી ચિંતાની વાત નહીં ને એવું કોઈ વધારે તાવ ચડશે ને તો હું હમણાં દવાખાને જતી આવું એવું છે હવ તમે જતા હો સાઈટ ઉપર કામકાજ આમ ભરી લેજો આજનો દાડો આ તે કશો વાંધો નહીં સાઈડ પર જતો આવું બરાબર હવ અને દવા બા લઈ જાઓ તો હેરો હું આવું અંગાથી ના ના કાળુજી ચિંતા ના કરો એ તો હું જઈ આવું વધારે મને એવું લાગશે ને તો હું જઈ આવું હા સાઈટ ઉપર જોતા હો બધું સંભાળી લેજો આજનો દાડો ચિંતા ના કરજો અને આરામ કરજો આરામ કરો હા
કાળુજી હારા મોણા બિચારા જે કોમ બતાવો કદી કોમમાં ના નહીં એક ઓર્ડરે તો ઉપડી જાય જો કીધું ખેતરનું કોમ બતાવ ઘરનું કોમ બતાવ એ શેઠ જીવતા હતા એમના ત્યારથી વફાદાર માણસ છે બહુ હારા પથ્થર તોડવાનું છોડી દેજો હો. હા છોડી દો તો બહુ સારું કરો તમારું મંદિરનું અને પેલા બે રજા ઉપર છે રજા પછી મારા ઓછા આવીને બે નહીં આવતો ને ફટ દઈને આવી જાય તો પતી જાય કે એ કટકો રાખો ભાઈ બોલો મુનિમજી પેલા નહીં આવ્યું 2 જણા તો હા કારું આજ રજા પર છે 2 જણા હા રજા પર છે કિશન અલ્પેશ બે બે રજા પર છે પેલા 2 જણા 3 જણા આવ્યા છે તમે શું આયા મોકલે માર્કીને કંપની હા હા કોમ કરવા મોકલી દો કા આ સીડી છે કા પેલા કારીગર ના આલો એટલે હું પથ્થરા ચરાવવાના ચલાવી દે કા આ સીડી રે આલો બીજું કોઈ ના ભાઈ બીજું એટલે એ આલી પેલો પાવડો લઈને આપણે હરખું કરી દેવો હા હવે શરદી ને એવું થઈ ગયું હા હા શરદી ને એવું થઈ ગયું બોલો મુનિમજી આમ મજા ના ભાઈ મજા મંદિર તૈયાર થઈ ગયું પછી ચકાચક કલર બલર કરીને આનો સ્ટાઇલ વાઇલ મરાઈને પછી આપી દઈએ ને પછી આનું મસ્ત ભવ્ય પ્રતિષ્ઠા થાય તમે જેમ દાડો થાય એમ ફૂલેલા ને ફૂલેલા જ રોસમ પછી બન્યું હમણાં ઠીક હે તો હા. પૈસા પૈસા તો શું કમાવું છું એક 15,000 રૂપિયા દર મહિને મળે છે 15,000 ખાઈ જજો બરોબર પપ્પા આમ છે હા એટલે જ કહું છું ને આમ પૈસા કટકી હારી કરતા રહો છો તમે નહીં 15,000 રૂપિયામાં તો શું થાય સમ કામ તમે સાથ આવતા હોય ને તો જોર પૈસા ભેગા કરીએ 2 જણા અરે નોટ બનાવીએ નોટ પૈસા તો મારે કમાવા છે પણ કરું હું પણ તમને ના સુધી કોઈ સારું કહેવા વાળું મળ્યું નહીં સારું કહેવા વાળું સલાહ સજેશન આવવા વાળું કોઈ મળ્યું નહીં હોય આ પેલો છે અમારે છે એક બાજુ છે ને પેલો નરિયો તો કોઈ સલાહ જ નહીં આવતો ઓબરો આ ગાડી લઈને જો હતી પેટ્રોલ ને બેટ્રોલ માં કાઢો થોડા હા. એટલે હું અહીંથી થોડા કાઢું એટલે 2 જણા હરીને મરીને બરોબર ની કટકી કરીએ તો ઘર ના બર સુધરી જાય ને છોકરો બોકરો લેર પડી જાય વાત સાચી છે હા? તમારી વાત સાચી છે જે આ બધું કોમ લીધું એટલે બધું પેમેન્ટ તમારા જોડે આવે બધું મારા જોડે પેમેન્ટ આવે તમે એમાંથી કટકી કરો અને હું ગાડીને પેટ્રોલ ડીઝલમાં કટકી કરું એ ઘરમાં ને બરમાં મેળ આવે એથી કટકી કરવા ચાલુ કરો શેઠ મળી જાય શેઠોની કંકો ખાવો પડશે વાત કહું હા તો પેલો કારું ને હા કારું પેટ્રોલ લઈ લીધું હવે હું લેવા હા મજૂરી આપણે કરીએ નફો એ ખાય પણ આપણે ત્રણ જણા જોડે તો કામ કરીએ છીએ કશું નહીં ના મેળ આવે અને એ તો હાવ નાલાયક માણસ છે એને ના લેવાય પાછો આવે શેઠાણી કહી દે તો આપણો ભાડો ફૂટી જાય હમણાં હમુરદારી એ નોકરીએ જાય ઘરે ઘોડો જાય ગોખાય જાય બધું જાય આ પેલું કીધું એ જ કરીએ આપણે કશું વાંધો નહીં ચાલુ કરો હો હા લેડો હું જોઉં અગર અભરો પેલા કાર્યક્રમ પથરા કાઢી છે નહીં જતા હોય તો પેલું હા લેડો જોઈ લઈને કપાઈ દો એ હા ખટકો રખાવજો બા એ ના કેવું પડે અને આ હા આ જય માતાજી મુનિમજી હાય આવો કટુજી આવો બોલો સરપંચ હું લખ લખ કરો છો આ
આ હિસાબ કહું રાખીએ કમ્પ્લીટ એટલે કાલ પગારનો ટાઈમ થાય એટલે કારીગર પગાર સૂકવી દેવો પડે કે ના ના શું પડે તાન હું આપણે પેલી વાત નથી કરી ઓહો વાહ મંદિરની આ એ તો જોઈને છે ને મેં પમદાર ઓહો એ અમારે હા. મીટિંગ કરીને આયોજન કરી દીધું બરાબર તમને જ કોન્ટ્રાક્ટ આલ દેવાનો એ તો કશું વાંધો નહીં એ તો જીના હાથમાં હોય જીના નસીબમાં હોય ન જાય તો એવું હોય અરે આ 2.5 લાખ હા અને 50,000 હું તમને નંબર ઉપર કરી દઉં કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ તમારા નંબર ઉપર કર્યા જો 50,000 પસાઈ ગયા આવી ગયો એટલે શાંતિ કોમ ચાલુ કરજો જો હોય કોમ બધું પતી ગયું છે મોટા ભાગે બધું પતી ગયું છે પતી ગયું. આમાં અડધા કારીગર હોય અને અડધા કારીગર કાલ હવારે તો એટલે હા ને કાલ હવારે તમે મુહૂર્તની તૈયારી કરો ને કાલ હવારે પાયો કૂદવાનું ચાલુ કરી દઈએ આપણે હે? હા હા કશો વાંધો નહીં તા 2 લાખ થયા તમારા બે આ તે જે થયા એ અને બાકીના પછી આવશું કશો વાંધો નહીં કારો એ કારો અમાય જેમાં કાળા પથરા કાપીને એ ચાર પાંચ છોકરા લઈને કરબટિયાના અજબ પરાસન છે એ પોકી જશે હા અને કઈ આવજો હા તો ખટકાય મુયા હે કલાક રહીને આવે પણ હવાએ પોકી જશે કારીગરો લઈને હો અને કોમ જોડી રહી કરાવજે હું આવું એટલે કર કશું વાતો નહીં હો પણ મોણા આવી જશે યાર કશો વાંધો નહીં તે બોલ્યા ને લે કશો વાતો નહીં કાલ બધો આવી જશે મોણા અને સવારે મુહૂર્તનો ખટકો રખાવજો એટલે કોમ ચાલુ થઈ જાય એમ જ્યાં એ તમારે જોવું જ નહીં પડે હા. તાન હાડો સરપંચ એ હાડ ભાઈ ઓ આજે ના આવા આવો એ આવો ખટકે આ બસ જલ્દી આવો તમે ખુશ છો આટલા બધા ખુશ હોય કે ભાઈ ચમચા હોય કે હાથમાં રોકડ આવે એટલે કોણ ખુશ ના હોય પછી આયા આટલા બધા ઉપરવાળી મેર નહીં રોકડ આવી ગયા હાથમાં પેલું કોમ નહીં રાખ્યું બાજુવાળું ગોમ કરબટિયાનો અજબ પરા મંદિર બનાવો છે તે પહેલા પૈસા લે એડવાન્સ આલે એડવાન્સ 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આલે એમાં 50,000 નું કાઉન્ટર કરવાનું છે ખબર તો તારું બોલો એ ગારું એ આ બાજુ આવજે એક શબ્દ રાખજે બોલ બુદ્ધિ લા ઇને કોની જીવે ભાઈ ના પકડ્યો ના હાલે પકડો ફોન પકડો લે અમે તો પગે લઈ ગયો 2 લાખ રૂપિયા છે એ થોડી જઈને આનજો નવું મંદિર રાખ્યું કોનું ઈના એડવાન્સ બાજુના ગામનું મંદિર આપ્યું એડવાન્સ આવી ગયું 2 લાખ રૂપિયા જો હો પૈસા તો આલી ના આવે પણ ચાલી તો રહી ગયું શું કમોને આમાં આપણે હા આ 2 લાખ રૂપિયા તો તમે આમ દીધા ભાઈ પોપટલાલ છે જેવો તેવો મોણા નહીં જેવો તેવો મોણા નહીં હા ભલે બોલણ બેટરી ના કામ સટાસટ માના વેચરે તમે તો હા હા. આ તાર મગજનું પહોંચ્યું નહીં ચાલ. કહું 2 લાખ રૂપિયા આયા હા. ને એમાં 1.5 લાખ રૂપિયા રોકડ આવી હા. 50 લાખ રૂપિયા 50,000 રૂપિયા મારા ખાતામાં આયા એટલે ટોટલ આયા 2 લાખ બરાબર 2 લાખ રૂપિયા આલે કારો આલે બે નું કઈ પણ તે થોડી ગલ છે આજે 1.5 લાખ રૂપિયા લે આપણે 2 લાખ નું કઈ આલે પણ એ તો 1.5 લાખ જ છે ગલ છે લોટા પર છે તો આપણે ભૂલ જોવાનું તે ગણ તે જોવાનું એવા કાળું ને ઈવન જોવાનું અમે પેલા હતા સાક્ષી પુરાવજો પાછો ઓ 2 લાખ આલે તા ગણી એવું પછી આપણા ખાતામાં આવી બસ આવી ગયા હા હા જોરદાર બુદ્ધિ હો તમે
સાક્ષી ભરાવજો પાછો હું કીધું પૂરા ભાઈ જો તેઓ મોળ નહીં ઇમનમ મુનિમજી બન્યો નહીં મેનેજર ઇમનમ નહીં બન્યો ભલ ભલવાન વેચી નાખું બાટલી મુતા તો મને સારી રીતે આવડે ભાગ છે ને પાડું ભાગ તો પાડીએ પછી એવું હો પછી આપણે બેન હા હા તો હું ગાડી લઈને જાઉં ને મને હશે તો હું તમને દઈ કશો વાંધો નહીં હા જડ કોમી લાગે હા તમે લાગી દો હા મારું બેટું આ તો સીટર નીકળ્યા રે બે પેલા નિર્દોષને મારવાની વાતો ચાલુ છે કશો વાંધો નહીં બેટા તમે આ વાત જુઓ મારા શીખવાની વાત કરવી પડશે કશો વાંધો લ્યો શેઠવાની મુનિમ જે પૈસા આપે છે ને આયા આપણા કરવટિયા મંદિરનું કોમ રાખ્યું હતું હા ને એના પૈસા લે કેટલા એ 2 લાખ રૂપિયા કહેતા હતા ગણ લેજો તો કીધા તો 1.5 લાખ જ છે 1.5 લાખ જ છે રોડ લે હા મુનિમજી આપ્યા હતા એટલા મૂલ્ય ના આવ્યું હોય કે તમને આપવા તો બીજા 50,000 ચોજે એ તો મને ખબર નહીં ફોન કરો એમને 50,000 નો ગોટાળો કેવી રીતે થાય હેલો બોલો મુનિમજી હા બોલો બોલો આપણા ઘરે આવો તો તમે હાલ ના હાલ ચા 2 જણા આવો ફૂલોજીને 2 જણા ચામ પણ અરે કોમ છે આપણા ઘરે આવો હા ઘરે આવો કોમ છે તમારું એ આવડો હા મુનિમજી હા આ કેમ બોલા શેઠવાની તાત્કાલિક ઈ ખબર નમસ્તે 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 આવો બૂટ કાઢો કી બાર ચાલશે વાંધો નહીં હા આપણા નવા પ્રોજેક્ટના કેટલા પૈસા આયા આ કરવટિયા છે એ મંદિર નવું બનાવવાનું એના જો 2 લાખ રૂપિયા જો આયા 2 લાખ આયા. 2 લાખ રૂપિયા 2 લાખ મોકલે એમ તમે હા આ ભાઈના આલે ને 2 લાખ રૂપિયા કોથળીમાં પેક કરી આ પૈસા હું 3 વાર ગણ્યા છે હા 1.5 લાખ જ છે બીજા 50,000 જ્યાં છો તો 2 લાખ રૂપિયા આલ્યા ભાઈને પૂછી જો વાત સાચી ભાઈને? કોથરી 2 લાખ રૂપિયા પેક કરીને આલ્યા છે હા પણ કોથળી હાજી છે રસ્તામાં પડી તો નહીં જ્યાં હોય તો આ 2 લાખ માંથી 1.5 લાખ થયા છે એવી રીતે પણ એમાં આ મોણા વચ્ચે શું મંતર કરી ગયો તું ખબર હા અને શેઠવાણી આવા માણસોને ઘરમાં ના રખાય આજે 50,000 ની ચોરી કરી છે કાલે ઘરમાં બધું પડ્યું છે એ ઉઠાઈ લે ના એનો વિશ્વાસ રખાય ના શેઠવાણી હું એવું ના કરું કદી એને કર્યું ને હું એવું એ બધું ઠીક છે મને જવાબ આપો 50,000 જ્યાં છો 2 લાખ હોય તો એમાં 1.5 લાખ કઈ રીતે થયા આ એ તો એવો જ પૂછો એ 50,000 100 જ્યાં એ બધો હિસાબ હું આલું છું એ બધું તો ઠીક તમને આ બાબતની ચોહી ખબર આ વાત તમે કઈ રીતે જાણો આર્યું ને ઓવન મુએ 1.5 લાખ રોકડા આલ્યા હતા અને 50,000 મોબાઈલમાં ઓનલાઈન કર્યા હું ના આરાન મુનિમજી અને એ મને ના ખબર પડી સાવી ભૂલી ગયો બાઈકની લેવા જો અને આ ગરીબ માણસને છેતર્યું છે જોડી રહી જોમ નાખી છે 50,000 તમારા ખાતામાં આવ્યા જોઈ લે બોલો મુનિમજી. આ રીડ પ્રૂફ આ પ્રૂફ ઇવન ભારત જ નાખ્યા છે 50,000 તમારા ખાતામાં આવ્યા છે તમે કહેતા નહીં ઉપરથી ખોટો આરોપ કાઢુજી ઉપર નાખો છો આવા નતા ધારા તમને આવી રીતે તો શિખર કેટલા ગોટાળા કરી ગયા છે તમે હવે તમે છે ને મુનિમજીના પદ ઉપરથી રદ થો છો નીકળો ભૂલ નહીં થાય છે તોય ભૂલ વિશ્વાસઘાત કર્યો કહેવાય તમે તો આટલા વર્ષની શરમ ના રાખી જરાય પણ શેઠવાણી મન તો કેવું કહે કે ચોર છે આ કાર્યો ચોર છે તમારા જ્યારે 2-4 રૂપિયાની જરૂર પડી તો મેં જોયા વિના આપી દીધા કદી પાછા માંગે નહીં મુનિમજી પણ અમે જો એવું રાખ્યું તમે હું નહીં રાખ્યું આજ 50,000 નો ગોટાળો કર્યો ખબર નહીં આગળ તો કેટલા મોટા મોટા પ્રોજેક્ટ હતા કેટલા ગોટાળા કર્યા છે તમે નીકળી જાઓ ફટાફટ બહાર નીકળો થોડું તો વિચાર વિચારો તમે વિચાર્યું નહીં જરાય હા
નેકળો હે એ સરપંચ નેકળો નેકળે નેકળે આ ઘર કોઈના માલિક અમે છીએ હા નેકળો 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 કે માથા ગોળી મારું હાલા જમણો બાપા રે યાર રે યાર ચોર ચોર અંતુ મહાચોર અરે નકા સુરેશલા અરે દાદા રે જદ્દીકાન જેવી એક્શન માર્યો તમે ખરેખર અત્યાર સુધી હું ઘરમાં છે ને હાફ પાડી રાખ્યા હતા અને આ બે હાફ મને જ દહવાની તૈયારીમાં હતા. આ મુનિમજીને જ્યારે પૈસાની જરૂર પડી, કોઈ બી વસ્તુની જરૂર પડી ને તમે કદી વિચાર્યું જ નહીં કે મુનિમજીને પૈસાની જરૂર તો આપણે આપીએ કે ના આપીએ. કોઈ હિસાબ મેં કદી માંગ્યો નહીં. આ તો આજે પૈસા તમે કીધું ને એટલે મેં ગણ્યા, બાકી હું કદી રૂપિયો ગણ્યો નહીં. એમને કીધું કે આટલા હશે તો ઠીક છે, એટલા જ હશે. એ તો જેને ખોટા માણસો અમે અથડાય ને તાના સાચા માણસની પરખ થાય શેઠોની. પણ કાળુજી, તમારી ઈમાનદારી ને વફાદારીને જોઈને હું એક નિર્ણય લીધો છે કે આ જે પ્રોપર્ટી ના જે પ્રોજેક્ટ ચાલે છે, જે બી છે તમારા શેઠનું, એ બધું હું તમારા નામે કરવા માંગુ છું. એટલે તમે જો ને શેઠોની તમે આજે મને નવું જીવન આપ્યું છે, તો શું તમે આખી જિંદગી મારી રક્ષા કરવા તૈયાર છો? શેઠોની ખબર પડે એવી વાત કરો તો ખબર પડે મને. કાળુજી, મને નવું જીવન તમે આપ્યું છે એટલે હું તમારી હારે લગ્ન કરવા માંગુ છું, જો તમને કોઈ વાંધો ના હોય તો. હું અને તમારી અંગાથી આવું ના હોય શેઠોની. કાળુજી વાત હાસી છે અને તમારે અમુક આગળ પાછળ કોઈ હે નહીં અને ઓનાથી સુનહેરો મોકો ના મળે એટલે યાર હસતે હસતે લગ્ન કરી દો અને બેનું એ સંસાર જીવન હેડાળો. શું કીધું? હું તો કશું હોતું નહીં શેઠોની, કોઈ તકલીફ ના હોય તો મને કોઈ એતરાજ નહીં. યા રાજી ખુશી બે આમ પિંજરો બીજું મૂકીએ તારા લો, આજથી આ બધો કારોબાર તમારા હાથમાં અને આજથી શેઠ જ કરે.